અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ ખરીદીના બહાને થયેલી છેતરપિંડીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ₹53,000ની છેતરપિંડી કરનાર આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક યુવાન સાથે ઓનલાઈન મોબાઈલ વેચાણના બહાને ₹53,000ની છેતરપિંડી કરવામાં આવી હતી। માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અવી મુકેશભાઈ ખેનીએ પોતાનો મોબાઈલ વેચવા માટે ઓનલાઈન એપ ઉપર જાહેરાત મૂકી હતી। આ દરમિયાન એક અજાણ્યા શખ્સે વોટ્સએપ મારફતે સંપર્ક કરી પોતાનું નામ અમિતભાઈ જણાવી અંકલેશ્વરનો રહેવાસી હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો। આરોપીએ ફરિયાદીને કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા સ્થિત ક્રોમા શોરૂમ પાસે બોલાવ્યો હતો। ત્યાં પોતે સ્ટોરનો કર્મચારી હોવાનું કહી આઈફોન આપવાની વાત કરી અને વધુ કિંમતના મોડેલ માટે સોદો નક્કી કર્યો હતો। બિલ બનાવવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે ₹53,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા અને બાદ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। છેતરાયાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને આરોપી અમિત ઓલપાડવાળાને સુરત ખાતેથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।